जय श्री कृष्ण मित्रों, सनातनी जैनी चैनल में आपનું हार्दिक स्वागत है। मित्रों, आजना वीडियो में આપણે જોઈશું કાળી ચૌદસ, જેને આપણે નરક ચતુર્દશી પણ કહીએ છીએ। તો મિત્રો, આપણે જોઈશું કાળી ચૌદસની જે પૂજા થાય છે તેના મુહૂર્ત વિશે, 3 ટાઈમ અલગ અલગ પૂજા કરવામાં આવે છે તેના વિશે હું તમને શેર કરીશ, તથા કાળી ચૌદસનું શું મહત્વ છે, તથા નરકાસુર અને કાળી ચૌદસની જે કથા છે તેના વિશે હું તમને આ વિડીયોમાં સમજાવીશ। તો મિત્રો, વિડીયો લાસ્ટ સુધી જોજો અને શેર કરજો, લાઈક કરજો, ને જો આપ આ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા જ અવનવા વિડીયો અમારી ચેનલના તમને મળતા રહે। ધન્યવાદ મિત્રો। તો હવે આપણે જોઈશું કાળી ચૌદસ છે, જે આ વર્ષે રવિવાર અને 19 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે, તથા પૂજાનો પ્રકાર છે એમાં 3 ટાઈપની પૂજા થતી હોય છે। તેમાં સવારની પૂજા છે, જેનો પ્રકાર છે અભ્યંગ સ્નાન, એને રૂપ ચૌદસ એવું પણ કહેવાય છે, જેનો સમય છે સવારના 5 કલાકને 13 મિનિટથી 6 કલાકને 25 મિનિટ સુધીનો, લગભગ 1 કલાક અને 12 મિનિટ સુધીનો। આ દિવસે સૂર્યોદય પહેલાં ઉપટન લગાવીને સ્નાન કરવાથી નરકના ભયમાંથી મુક્તિ મળે છે અને સૌંદર્યની પ્રાપ્તિ થાય છે। જે બીજા નંબરનું છે યમ દીપદાન, જે સૂર્યાસ્ત પછી કરવામાં આવે છે, એટલે કે પ્રદોષકાળ પછી કરવામાં આવે છે, જેનો સમય છે સાંજના 5:46 7 કલાકને 21 મિનિટ સુધી, જેની અંદર મૃત્યુના દેવતા જે યમરાજ છે તેમના માટે ઘરના મુખ્ય દ્વાર પર દક્ષિણ દિશા તરફ મુખ રાખીને દીવો પ્રગટાવવામાં આવે છે, જેથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે। તથા ત્રીજા નંબરની જે પૂજા છે, જે મહાકાળી માતાની પૂજા કરવામાં આવે છે, તે રાત્રિના સમયે કરવામાં આવે છે, જેનો સમય છે રાત્રિના 11:50 કલાકથી 12:40 મિનિટ સુધી। જે મધ્યરાત્રિનો સમય છે, જે માતા કાલીની પૂજા માટે સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવે છે। આ સમય તંત્ર, મંત્ર, સાધના અને દુષ્ટ શક્તિઓ પર વિજય મેળવવા માટે શ્રેષ્ઠ છે। હવે હું તમને વિગતવાર મુહૂર્ત સમજાવું છું, જેમાં અભ્યંગ સ્નાન છે, જે સવારનું મુહૂર્ત હોય છે તેની અંદર કરવાનું હોય છે। શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પહેલાં સ્નાન કરવું તેલથી માલિશ કર્યા પછી ખૂબ જ શુભ ગણાય છે। જો તમે આ સમય ચૂકી જાઓ તો પણ સૂર્યોદય પછી સામાન્ય સ્નાન કરી શકાય છે, પરંતુ મુખ્ય શુભ સમય સવારે 5 કલાકને 13 મિનિટથી 6 કલાકને 25 મિનિટ સુધીનો છે। જે બીજા નંબરની વાત કરી હતી આપણે યમ દીપદાન, એની અંદર હંમેશા પ્રદોષકાળ દરમિયાન કરવામાં આવે છે પૂજા, એટલે કે જ્યારે સૂર્યાસ્ત થાય અને સંપૂર્ણ અંધારું ન થતું હોય ત્યારે આ સમયે ઘરના આંગણામાં દીવો કરવો શ્રેષ્ઠ છે, જેનું તમને મુહૂર્ત કીધું હતું, લગભગ સાંજના 5:46 તમે દીપદાન કરી શકો છો। તથા જે કાળી માતાની પૂજાની વાત કરી હતી તે રાત્રિની પૂજા માનવામાં આવે છે। નિશિત કાળ એટલે કે મધ્યરાત્રિનો સમય છે, જે કાળી ચૌદસની પૂજા માટે સૌથી વધુ ફળદાયી છે। મિત્રો, હવે આપણે જોઈશું કાળી ચૌદસનું શું મહત્વ છે। કાળી ચૌદસ, જેને આપણે નરક ચતુર્દશી અને રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું હિન્દુ ધર્મમાં ઘણું વિશેષ મહત્વ છે। આ તહેવાર દિવાળીના એક દિવસ પહેલાં, એટલે કે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે। કાળી ચૌદસ સાથે મુખ્યત્વે 3 મહત્વપૂર્ણ બાબતો જોડાયેલી છે। એમાં પહેલા નંબર પર છે દુષ્ટ શક્તિઓ પર વિજય અને માતા કાલીની પૂજા। આ દિવસે મહાકાળી માતાની પૂજાનું વિશેષ મહત્વ છે। માતા કાલીને દુષ્ટ આત્માઓ, નકારાત્મક શક્તિઓ અને રાક્ષસોનો નાશ કરનાર દેવી તરીકે ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા કાલીનું પૂજન કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા આવે છે। આ દિવસને તંત્ર સાધના કરનાર લોકો માટે પણ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। બીજા નંબર પર છે નરકાસુર પર વિજય અને યમ દીપદાન। આ દિવસને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે।
પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને 16,000 કન્યાઓને તેના ત્રાસમાંથી મુક્ત કરી હતી. આ વિજયની ઉજવણીના રૂપે આ તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે યમરાજ એટલે કે મૃત્યુના દેવતાના નામનો દીવો પ્રગટાવવામાં આવે છે, જેને યમદીપ દાન કહે છે. આ યમદીપ દાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને સ્વાસ્થ્ય તથા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. ત્રીજા નંબર પર છે રૂપ ચૌદસ. આ દિવસે સૂર્યોદય પહેલાં અભ્યંગ સ્નાન એટલે કે તેલ અને ઉત્તમ લગાવીને જે સ્નાન કરવામાં આવે છે એ પરંપરા છે. આ વિધિ કરવાથી વ્યક્તિનું જે સૌંદર્ય હોય છે તે નીકળે છે અને તેને નરકમાંથી મુક્તિ મળે છે. તેથી આને રૂપ ચૌદસ પણ કહેવામાં આવે છે. મિત્રો, તમને શોર્ટમાં કહી દઉં કે કાળી ચૌદસની પૂજા વિધિ કઈ રીતે કરવાની હોય છે. તો કે મુખ્યત્વે 2 પ્રકારે પૂજા કરવામાં આવે છે. સવારે અભ્યંગ સ્નાન અને સાંજે કે રાત્રે યમદીપદાન તેમજ માતા કાલીની પૂજા. તો એની અંદર અભ્યંગ સ્નાન છે, જે સવારે વહેલા જાગવું, સૂર્યોદય પહેલાં ઉઠી જવું, માલિશ કરવી, તલનું તેલ અથવા તો ઉપટન એટલે કે તેલ, હળદર વગેરે મિશ્રણ વડે આખા શરીરને માલિશ કરવી. ત્યારબાદ પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં ગંગાજીનો વાસ હોય છે. સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજા કરવી. જે યમદીપદાન અને કકડાટ છે એને કાઢવાનો હોય છે, જે સાંજે અને રાત્રિના સમયે કરવામાં આવે છે. આ પૂજા સંધ્યાકાળ પછી જ કરવામાં આવે છે. એક માટીનો દીવો લેવાનો હોય છે અને તેમાં સરસવનું તેલ અથવા તો તલનું તેલ ભરવાનું હોય છે. આ દીવો ઘરના મુખ્ય દ્વાર પર અથવા તો ઘરની જે દક્ષિણ દિશા છે તે તરફ મુખ રાખીને પ્રગટાવવામાં આવે છે. આ દીવો મૃત્યુના દેવતા યમરાજ માટે પ્રગટાવવામાં આવે છે, જેથી પરિવારના સભ્યોનું અકાળ મૃત્યુથી રક્ષણ થાય. દીવો પ્રગટાવ્યા પછી પાછળ ફરીને જોવું અશુભ ગણાય છે. એટલે કે તમે જો દીવો પ્રગટાવી દીધો હોય તો એને પાછળ ફરીને તમારે ન જોવું જોઈએ. કકડાટ કાઢવાનો હોય છે, જે ગુજરાતી પરંપરા કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ ઘરની ગૃહિણીઓ હોય છે તો એ ઘરની જૂની વસ્તુઓ છે, ઝાડુ કે જૂના માટલા વગેરેને ઘરનો કકડાટ દૂર કરવાના પ્રતીક રૂપે 4 રસ્તે મૂકી આવે છે. આનાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને શાંતિનું આગમન થાય છે. અમુક ફેમિલીમાં તો એવું પણ જોવા મળે છે કે એ લોકો સાંજે ભજીયા અને એમ તેમ બનાવતા હોય છે, તો તેમાં બી એ લોકો ઘરનો જે કકડાટ હોય છે એ દૂર કરવા માટે તેને 4 રસ્તા પર મૂકી આવે છે. જે મહાકાળીની પૂજા કરવાની હોય છે તે શિથિત કાળમાં એટલે કે મધ્યરાત્રિ દરમિયાન જ કરવામાં આવે છે. જો કે તમે તમારા સ્થાનિક રીત રિવાજ મુજબ તમે કરી શકો છો. તેમાં સ્થાપનામાં એક સ્વચ્છ પાટલા પર લાલ કે કાળું વસ્ત્ર પાથરીને માતા કાલીની મૂર્તિ અથવા તો ફોટાને સ્થાપિત કરવાનું હોય છે. માતા કાળીની સામે ઘીનો દીવો પ્રગટાવવાનો હોય છે. તેમને કુમકુમ, હળદર, કપૂર અને નારિયેળ અર્પણ કરવાનું હોય છે. માતા કાલીને જાસૂદનું ફૂલ પણ ખૂબ પ્રિય હોય છે. માતા કાલીના મંત્રનો જાપ કરવો. ઓમ એહીમ ક્લીમ એ વાળો મંત્ર તમે જાપ કરી શકો છો. કાલી માતાનો જે પાઠ કરવામાં આવે છે તે પણ શુભ ગણાય છે. કાલી ચાલીસા. અંતમાં મા કાલીની આરતી કરવાની હોય છે અને પ્રસાદ અર્પણ કરવાનો હોય છે. આ પૂજા કરવાથી માનસિક અને શારીરિક તણાવમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, હવે આપણે જોઈશું નરકાસુરની કથા. જે નરકાસુર હતો તેનો વધ માતાજીએ કર્યો હતો. એ નરકાસુરનો જન્મ છે એ ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર વરાહ અને પૃથ્વી માતા એટલે કે ભૂમિ દેવીના સંયોગથી થયો હતો. જન્મ સમયે તેનું નામ ભૌમાસુર હતું. માતા પૃથ્વીના પુત્ર હોવાથી તે અતિ બળવાન હતો. તેણે તપસ્યા કરીને ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું હતું કે તેને કોઈ પુરુષ મારી શકશે નહીં. તેનું મૃત્યુ માત્ર તેની માતાના હાથે જ શક્ય બનશે. આ વરદાનથી તે અત્યંત અહંકારી બની ગયો. તે પ્રાગ્જ્યોતિષપુર એટલે કે આજના જમાનામાં આસામનો એક ભાગ છે તેનો શાસક હતો. વરદાન મળ્યા પછી તે અધર્મ અને દેવી દેવતાની વિરુદ્ધ ગયો.
તેણે ઇન્દ્ર દેવતાને હરાવી દીધા અને સ્વર્ગ પર કબજો કરી લીધો. તેણે અદિતિ માતા એટલે કે દેવતાઓની જે માતા છે એમના કુંડળ ચોરી લીધા. સૌથી મોટું પાપ, તેણે 16,001 રાજકુમારીઓ અને દેવી દેવતાઓની પુત્રીઓને બળજબરીથી પોતાના મહેલમાં કેદ કરી દીધી અને તેમને ગુલામ બનાવ્યા હતા. એના પછી છે નરકાસુરના ત્રાસથી પીડિત દેવતાઓ, ઋષિમુનિઓ અને કેદ કરાયેલી કન્યાઓના પિતા ભગવાન શ્રી કૃષ્ણ પાસે મદદ માટે પહોંચ્યા. શ્રી કૃષ્ણએ તેમને નરકાસુરના વધની પ્રતિજ્ઞા આપી. તેમને પોતાની પત્ની સત્યભામાને સાથે લીધા, કારણ કે નરકાસુરને તેની માતાના હાથે જ મરવાનું વરદાન હતું અને સત્યભામા પણ ભૂમિદેવીનો અવતાર માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સત્યભામા પ્રાગ્જ્યોતિષપુર પહોંચ્યા. યુદ્ધ દરમિયાન નરકાસુરે શ્રી કૃષ્ણ પર એક શક્તિશાળી શસ્ત્રનો પ્રયોગ કર્યો, જેનાથી શ્રી કૃષ્ણ ક્ષણભર માટે બેભાન થઈ ગયા. તે પણ એક લીલા હતી. આ જોઈને સત્યભામા અત્યંત ક્રોધિત થયા. તેમણે યુદ્ધનું નેતૃત્વ સંભાળ્યું. સત્યભામાએ ભીષણ યુદ્ધ કરીને નરકાસુરને તેના શસ્ત્ર વડે જ મારી નાખ્યો. આ રીતે વરદાન મુજબ નરકાસુરનો વધ માતા એટલે કે ભૂમિદેવીના અવતાર સત્યભામાના હાથે થયો હતો. નરકાસુરનો વધ થયા બાદ શ્રી કૃષ્ણએ 16,001 કન્યાઓને કેદમાંથી મુક્ત કરી હતી. આ કન્યાઓ સમાજમાં પાછી ફરવાથી ડરતી હતી, કારણ કે નરકાસુરની કેદમાં રહેવાના કારણે સમાજ તેમને અપનાવશે નહીં. તેમની રક્ષા માટે અને તેમને સન્માન આપવા માટે શ્રી કૃષ્ણ તે તમામ કન્યાઓ સાથે લગ્ન કર્યા અને તેમને રાણીની ઉપાધિ આપી. નરકાસુરનો વધ કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે થયો હતો. આથી આ દિવસને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ દિવસે નરકાસુરના બંધનમાંથી મુક્ત થયેલા લોકોએ દીવા પ્રગટાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. યમદીપદાન એટલે કે આ દિવસે સાંજે મૃત્યુના દેવતા છે તેમના માટે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસનો હેતુ છે કે અંદરના નરક એટલે કે પાપ છે, અહંકાર છે, નકારાત્મકતા છે તેનો નાશ કરવાનો છે. પછી માતા કાળી છે તેમની આપણે પૂજા કરવાની હોય છે. મહાકાળી છે એ દેવી દુર્ગાનું રૌદ્ર સ્વરૂપ છે, જે કાળ પર વિજયનું પ્રતીક છે. ગુજરાત અને અન્ય પશ્ચિમી રાજ્યોમાં આ દિવસને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. એક માન્યતા મુજબ આ દિવસે માતા કાલીએ દુષ્ટ શક્તિઓ અને રાક્ષસોનો નાશ કર્યો હતો. આ દિવસે માતા કાલીની પૂજા કરવાથી ભક્તોમાં રહેલા દુષ્ટ ભાવ અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. તંત્ર સાધના કરનાર લોકો આ રાતને ખૂબ જ શક્તિશાળી માને છે. આ દિવસને રૂપ ચૌદશ પણ કહે છે. કથા અનુસાર નરકાસુરના વધ પછી લોકોએ તેલનું મર્દન કરીને સ્નાન કર્યું હતું. આ કથા આપણને શીખવે છે કે જેમ શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો, તેમ આપણે પણ આપણા અંદરના અહંકાર અને પાપરૂપી નરકાસુરને નષ્ટ કરવો જોઈએ. તેનો સંદેશ છે કે કાળી ચૌદશ એ અંધકાર પર પ્રકાશ, અસત્ય પર સત્ય અને નકારાત્મક પર સકારાત્મકતાનો વિજયનો તહેવાર છે. તો મિત્રો, જે દિવાળીના તહેવારમાં આવતું એક મહત્વપૂર્ણ દિવસ છે જે કાળી ચૌદશ ગણવામાં આવે છે. તો મિત્રો, તેના વિશે મેં તમને માહિતી શેર કરી છે. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો તથા શેર કરજો. તો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.